નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો રેલમ ચક્રવાતના આજે અને આવતીકાલના લઈને મોટા સમાચાર। તો બંગાળની ખાડીમાં સર્જાયેલું ચક્રવાતી રેલમ તોફાન 26 મેના રોજ એટલે કે આજે મધ્યરાત્રિએ પશ્ચિમ બંગાળના સાગર દ્વીપ અને બાંગ્લાદેશના ખેપુપારા વચ્ચે ટકરાશે। તો તે દરમિયાન તેની સ્પીડ 120 કિલોમીટર પ્રતિ કલાક સુધીને પહોંચી શકે છે। ત્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં 1.5 મીટર ઊંચા મોજા પણ ઉછળી શકે છે। તો આ ચક્રવાત રવિવારે સવાર સુધીમાં તોફાનમાં ફેરવાઈ જશે ને આજે રાત સુધીમાં તે વધુ તીવ્ર બનશે અને તે તોફાનનું સ્વરૂપ લેશે। બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। 8 ઇંચ વરસાદ, લોકોના જીવ ગયા તો સતર્ક રહો। જ્યાં દર્શક મિત્રો કેરળથી ખૂબ જ મોટા સમાચાર સામે આવ્યા છે। તો અહીં છેલ્લા 24 કલાકમાં કેટલાક સ્થળોએ 8 ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો છે। તો કોચી અને ત્રિશુરમાં ભારે વરસાદ પડ્યો હતો। તો રાજ્યમાં વરસાદથી થયેલી દુર્ઘટનાઓમાં 11 જેટલા લોકોના મોત પણ થયા છે। તો કેરળના સીએમએ લોકોને સતર્ક રહેવાની સલાહ આપી છે। તો આ સાથે તેમણે જણાવ્યું કે થોડા સમયમાં ભારે વરસાદથી અચાનક જ પૂર આવી શકે છે। તો લાંબા સમય સુધી વરસાદ પડતા ભૂસ્ખલન પણ થઈ શકે છે। તો દોસ્તો આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। અમદાવાદ અને ગાંધીનગરમાં રહેતા અને આજુબાજુ વિસ્તારના જિલ્લાના ખાસ ધ્યાન આપો। તો ભયંકર ગરમીથી લોકો હેરાન થઈ રહ્યા છે। તો આની વચ્ચે હવામાન વિભાગે આગાહી કરી છે કે આવનારા 3 દિવસ સુધી હીટવેવ રહેશે। તો તેની સાથે 24 કલાક માટે અમદાવાદ અને ગાંધીનગરમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે। તો અહીં રહેતા લોકો ગરમીમાં ખાસ પોતાનું ધ્યાન રાખે। તો ગુજરાતના વિવિધ શહેરોમાં તાપમાન 45 ડિગ્રીથી ઉપર જઈ શકે છે। તો વડોદરા, છોટાઉદેપુર, કચ્છ, જૂનાગઢ, ભાવનગર અને સુરેન્દ્રનગરમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે। તો દોસ્તો હીટવેવ પ્રમાણે તમારા વિસ્તારમાં પણ કેટલા પ્રમાણમાં તાપમાન છે ફટાફટ નીચે કોમેન્ટ કરજો। બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો, સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો થયો છે। તો બુલિયન માર્કેટમાં ગઈકાલે 24 કેરેટ સોનું 874 રૂપિયા સસ્તું થઈને 71,952 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર થઈ ગયું છે। જ્યારે ચાંદીની વાત કરીએ તો ચાંદીમાં પણ 358 રૂપિયા જેટલો ઘટાડો થઈને 89,697 રૂપિયા પ્રતિ કિલો પર થઈ ગઈ છે। જ્યારે છેલ્લા 4 દિવસમાં સોનું 2,270 રૂપિયા પ્રતિ કિલો અને ચાંદી રૂપિયા 3,397 રૂપિયા પ્રતિ કિલોએ સસ્તું થયું છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। ચૂંટણીના પરિણામને લઈને વધુ એક ભવિષ્યવાણી। તો જાણો કોણ બાજી મારશે। તો યોગેન્દ્ર યાદવના વિશ્લેષણ અનુસાર 2024ની લોકસભાની ચૂંટણીમાં ભાજપને 240 થી લઈને 260 અને એનડીએમાં તેના સાથી પક્ષોને 35 થી લઈને 45 જેટલી બેઠકો જીતી શકે છે। તો આમાં ભાજપ પાસે કુલ 275 થી લઈને 305 થી 10 જેટલી બેઠકો હશે। તો કોંગ્રેસને 85 થી લઈને 100 જેટલી સીટ અને ઇન્ડિયા એલાયન્સને 120 થી લઈને 135 જેટલી સીટો મળશે। જ્યારે દોસ્તો 2019ની સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસને માત્ર 52 જેટલી સીટો મળી હતી। તો ચૂંટણી અને સામાજિક રાજકીય મુદ્દાઓને ઊંડાણપૂર્વક સમજનારા છે યોગેન્દ્ર યાદવ। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। સ્માર્ટ મીટરના વિરોધમાં સુરતની મહિલાઓ રણચંડી બની। તો સ્માર્ટ મીટરનો વિરોધ સતત વધી રહ્યો છે। તો સુરતના પૂણા વિસ્તારમાં મહિલાઓએ સ્માર્ટ મીટરના વિરોધમાં રણચંડી બની છે। ત્યારે પૂણાની રણુજા ધામ સોસાયટીની મહિલાઓએ સ્માર્ટ મીટર લાગે તે પહેલા જ વિરોધ કર્યો છે। તો મહિલાઓએ કહ્યું છે કે પહેલા વડાપ્રધાન મોદીના ઘરે સ્માર્ટ મીટર લગાવો, પછી અમારા ઘરે લગાવજો। તો અનેક સોસાયટીમાં પણ સ્માર્ટ મીટર માટે આવું નહીં તેવા બેનરો લગાવવામાં આવ્યા છે। તો આ વિશે તમારું શું કહેવું છે ફટાફટ નીચે કોમેન્ટ કરીને જણાવજો। ત્યારબાદના દોસ્તો આગળના બીજા સમાચાર વિશે આપણે ફટાફટ વાત કરીએ તો જીઓ સામાન ભાડે આપવાનો બિઝનેસ કરશે। તો જીઓ ફાઇનાન્શિયલ સર્વિસ હવે ડિઝાઇન લીઝિંગ બેગેજ એટલે કે ભાડા ઉપર સામાન આપવાનો બિઝનેસ શરૂ કરવાની યોજના બનાવી રહી છે। તો કંપનીએ રિલાયન્સ રિટેલ પાસેથી ₹36,000 કરોડના ઉપકરણો ખરીદવા માટે શેરધારકો પાસેથી મંજૂરી માંગી છે। તો પ્રાસ્તાવિક ડીલ હેઠળ જીઓ લેગેજિંગ સર્વિસ નામનું જેએફએસ યુનિટ ટેલિકોમના સાધનો અને અન્ય ઉપકરણો ખરીદશે, જેમાં સામાન્ય રીતે રાઉટર અને મોબાઈલના ફોનનો સમાવેશ થશે। જો કે કંપનીએ કોઈ પણ પ્રકારની હજુ સુધી સ્પષ્ટતા કરી નથી।
ત્યારબાદના દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર, આ ટીવી સિરિયલો હવે થઈ જશે બંધ. તો આગામી દિવસોમાં ઘણી બધી ટીવી સિરિયલો બંધ થવા જઈ રહી છે. તો આ શોની ટીઆરપી ઘણા બધા સમયથી ઘટી રહી છે, જેના કારણે તેમને બંધ કરી દેવામાં આવશે. તો બંધ થનારા ટીવી શોની યાદીમાં ઇમલીથી લઈને કયામત સે કયામત તક સુધીના નામ સામેલ છે. તો આ ઉપરાંત ખટ્ટા મીઠા પ્યાર હમારા, પંડ્યા સ્ટોરી, શ્રીમદ રામાયણ, તેરી મેરી દોરિયા અને દબંગી જેવા શો આવતા મહિનાથી બંધ થાય તેવી શક્યતાઓ છે. ત્યાર પછીના દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે. ગાંધી પરિવારે કોંગ્રેસના બદલે આમ આદમી પાર્ટીને મત આપ્યો. તો લોકસભાની ચૂંટણીના છેલ્લા તબક્કામાં ગઈકાલે દિલ્હીની 7 બેઠકો માટે મતદાન ચાલી રહ્યું હતું. તેવામાં એવું પણ પહેલી વખત બન્યું છે જ્યારે ગાંધી પરિવારે પોતાની જે પાર્ટી કોંગ્રેસને મત નથી આપ્યો. તેનું કારણ છે કે ઇન્ડિયા ગઠબંધનના પ્રમાણે ગાંધી પરિવારનું જ્યાં મતદાન છે તે નવી દિલ્હી બેઠક આમ આદમી પાર્ટીના ફાળે ગઈ છે. એટલે કે આવું પહેલી વખત બન્યું છે કે રાહુલ અને સોનિયા ગાંધીએ કોંગ્રેસના બદલે બીજી પાર્ટીને મત આપ્યો છે. આગળ દોસ્તો વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે. ગરમીએ માઝા મૂકી તો વધુ 9 જેટલા લોકોના મોત. તો કાળઝાળ ગરમીએ માઝા મૂકી છે, તેવામાં ખાસ કરીને વડોદરા માટે તો આ ઉનાળો આકરો સાબિત થઈ રહ્યો છે. તો ગરમીના કારણે અત્યાર સુધીમાં વડોદરામાં વધુ 9 લોકોના મોત થયા છે. તો ગભરામણ, હાર્ટ એટેક, હિસ્ટ્રોકના કારણે લોકો જીવ ગુમાવી રહ્યા છે. તો મરનારાઓની જીબી લાઈન ઇન્સ્પેક્ટર અને પોલીસ કોન્સ્ટેબલ પણ હતા. તો વડોદરામાં છેલ્લા 7 દિવસમાં ગરમીના લીધે 29 જેટલા લોકો મોતને ભેટ્યા છે. તો દોસ્તો ત્યારબાદના બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. સ્ટુડન્ટ વિઝા અંગે યુકેનો મહત્વપૂર્ણ નિર્ણય. તો બ્રિટને હાલમાં જ સ્ટડી વિઝાનો દુરુપયોગને રોકવા માટે કડક નિયમો બનાવ્યા છે. જોકે તેની સાથે ગ્રેજ્યુએટ વિઝા રૂટ ચાલુ રાખીને લાખો વિદ્યાર્થીઓને રાહત પણ આપી છે. તો બ્રિટિશ સરકારે તેની સમીક્ષા પણ કરશે, જ્યારે ગ્રેજ્યુએટ રૂટ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને તેમના અભ્યાસ પૂર્ણ કર્યા પછી પણ 2 વર્ષ એટલે કે પીએચડી સ્નાતકો માટે પણ 3 વર્ષ માટે યુકેમાં અભ્યાસ કરવાની મંજૂરી આપી છે, જે દરમિયાન તેમને કામ શોધવાની પણ તક મળશે. તો દોસ્તો ત્યારબાદના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. 10 રૂપિયાની 2 નોટોની 2 લાખમાં હરાજી. તો 106 વર્ષ પહેલા ડૂબેલા જહાજમાંથી 10 રૂપિયાની 2 ભારતીય નોટોની લંડનમાં હરાજી કરવામાં આવશે. તો તે 2,60,000 રૂપિયા સુધી વેચાય તેવી શક્યતા છે. તો હરાજી 29 મેના રોજ થશે. તો 1918માં SS સિરાલા નામનું જહાજ લંડનથી મુંબઈ જતી વખતે ડૂબી ગયું હતું. તો આ જહાજ ઉપર જર્મન સબમરીન દ્વારા ટોર્પિડો વડે હુમલો કરવામાં આવ્યો હતો. તેમાં 213 જેટલા લોકો પણ હતા, જેમાંથી 8 જેટલા લોકોના મોત થયા હતા અને માર્યા ગયેલા લોકોમાંથી 7 ભારતીય પણ હતા. આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તો રાજકોટમાં અગ્નિકાંડમાં ચોંકાવનારો ખુલાસો. જ્યાં દર્શક મિત્રો રાજકોટના ગેમ ઝોનમાં લાગેલી આગની ઘટના અંગે મોટો ખુલાસો થયો છે. તો એસીમાં ધડાકો થયા બાદ આગ લાગવાની વાત પણ સામે આવી છે. તો ફાયર એનઓસી વગર જ આ ગેમ ઝોન ચાલતો હતો. તો યુવરાજસિંહ સોલંકી નામના વ્યક્તિ આ જગ્યાનો માલિક હોવાનું પણ સામે આવ્યું છે. તો પોલીસે યુવરાજસિંહ સોલંકી, પ્રકાશ જૈન રાઠોડ, રાહુલ અને મહેન્દ્રસિંહની અટકાયત કરી છે. તો દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 12 બાળકો સહિત 24 જેટલા લોકોના મોત થયા છે. તો દોસ્તો તમારા મતે આવા આરોપીઓને કેવી સજા થવી જોઈએ? ફટાફટ નીચે અમને કોમેન્ટ કરીને જણાવજો. ત્યાર પછી ફટાફટ દોસ્તો આગળના બીજા સૌથી વધુ એક મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે. તો રાજકોટમાં અગ્નિકાંડ મુદ્દે ભૂપેન્દ્ર પટેલે કરી મોટી જાહેરાત. તો રાજકોટના ગેમ ઝોનમાં થયેલા અગ્નિકાંડ બાદ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોટી જાહેરાત કરી છે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને મૃતકો અને ઇજાગ્રસ્તો પ્રત્યે સંવેદનશીલતા વ્યક્ત કરી છે. તો તેની સાથે જ મૃતકોના પરિવારોને 4 લાખ રૂપિયા અને ઇજાગ્રસ્તોને 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. જ્યારે આની સાથે જ ઘટનાની તપાસ માટે રાજ્યમાં એસઆઈટીની પણ રચના કરવામાં આવી છે. તો તેમણે વધુમાં કહ્યું કે કોઈ પણ પ્રકારની લાપરવાહી સાંખી લેવામાં નહીં આવે. તો દોસ્તો ત્યારબાદના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. બાબા રામદેવ ઉપર ફોજદારી કેસ ચાલશે. જ્યાં દર્શક મિત્રો ભ્રામક જાહેરાતો માટે પતંજલિ આયુર્વેદના સ્થાપક બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ વિરુદ્ધ ફોજદારી કેસ દાખલ કરવામાં આવશે. તો કોર્ટે આ માટે પરવાનગી પણ આપી છે. તો આ મામલામાં આગામી સુનાવણી 3 જૂને કરવામાં આવશે. તો આ કેસમાં રામદેવ અને બાલકૃષ્ણ હાજર થાય તેવી પણ શક્યતાઓ છે. તો આ પહેલા પણ બંને સુપ્રીમ કોર્ટની અવમાનનાની કાર્યવાહીનો સામનો કરી રહ્યા છે. તો હવે તેમની મુશ્કેલીઓમાં વધુ વધારો થયો છે.
ત્યાર પછી દોસ્તો ફટાફટ આગળના બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે. અમદાવાદમાં પણ સ્માર્ટ મીટર મામલે મહિલાઓ મેદાને ઉતરી. જ્યાં દર્શક મિત્રો સ્માર્ટ મીટરના વિરોધમાં વંટોળ હવે અમદાવાદમાં પણ શરૂ થયો છે. તો નરોડા વિસ્તારમાં આવેલી 8 સોસાયટીના રહીશોએ ગઈકાલે પણ રેલી કાઢી અને આજે પણ રેલી કાઢીને સ્માર્ટ મીટરનો વિરોધ કર્યો છે. તો ખાસ કરીને મોરચો હવે મહિલાએ પણ સંભાળ્યો છે. તો મહિલાઓએ જૂના મીટર પાછા આપવાની માંગ સાથે જીઈબીની કચેરીએ પહોંચી હતી. ત્યારે મહિલાઓએ સાજિયા લઈને વિરોધ નોંધાવ્યો હતો. તો તેમનો આક્ષેપ છે કે તેમની જાણ બહાર જ સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યા છે. ત્યાર પછીના દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે. ગુજરાતવાસીઓ હજુ શેકાવા માટે તૈયાર રહેજો. તો નવી આગાહી સામે આવી છે. તો હવામાન વિભાગ અનુસાર ગુજરાતમાં હજુ 2 દિવસ ભયાનક ગરમી પડશે. તો રાજ્યમાં 18 થી વધુ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે આજે અને આવતીકાલે ગુજરાતના 20 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તો તે દરમિયાન 43 થી લઈને 45 ડિગ્રી તાપમાન રહે તેવી શક્યતા છે. તો આવી સ્થિતિમાં તમે પણ તમારું અને તમારા પરિવાર સહિતના આસપાસના લોકોનું ધ્યાન રાખજો. તો પાણી પીતા રહેજો અને વગર કામે બહાર નીકળવાનું પણ ટાળજો.